તો આ સાથે સુરતથી ખબર પ્રાપ્ત થઈ રહી છે। સુરતમાં સિવિલના રેસિડેન્ટ તબીબના મોત મામલે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે। સિનિયરો અને હેડ ત્રાસ આપતા હોવાના આક્ષેપ થયા છે। ડોક્ટર રામાણીના પિતાએ ડીન અને પીએમ સહિતના વિભાગોમાં ફરિયાદ પણ નોંધાવી છે। સતત કામ કર્યા બાદ બેભાન થવાથી મોત થયું છે। તબીબોની ટીમે કહ્યું, કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે। સિનિયર રેસિડેન્ટ તબીબો રેગિંગ કરતા હોવાના પણ આક્ષેપ છે। સમગ્ર મામલે ડીન તપાસ હાથ ધરશે। મારા દીકરા સાથે બહુ ખરાબ થયું છે, કારણ કે એને ત્યાં 24 કલાક 48 કલાક ડ્યુટી કરાવતા સળંગ, અને એને ટાઈમસર જમવા ન મળતું, ઊંઘવા ન મળતું, એના કારણે એને આ બીમારી થઈ ગઈ છે। જ્યાં એમના સિનિયરો જે ઉપરના ડોક્ટરો હોય અને જે યુનિટમાં કામ કરતા એમાં બધા, જોકે સિનિયરો એવા નથી હોતા, પણ અમુક એવા સિનિયરો છે કે એને હેરાન કરતા। રાજેન્દ્રએ ખુદ મને કીધેલું છે, આગળ નામ સહિત એને જણાવેલું છે। એમને જણાવેલું કે બીનાબેન વૈદ અને હિનલ ચૌધરી એ બે નામ તો મને એને કીધેલા। ત્યારે આ માનસિક ત્રાસ એટલો, એને ટાઈમસર જમવા ન દે, ઊંઘવા ન દે। ત્યાર પછી જો એ બીમાર પડ્યો ત્યારે ઘરે આવ્યો તો એને એવું કહેવામાં આવતું કે તારે કામ નથી કરવું એટલે તું રજા લઈને ઘરે આવ્યો। હવે તો આની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે જવાબદારો છે